ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધતી જાય છે. હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. આમાં પ્લસ અને માઇનસ બે છે. અમારે એ બાજુ ભુવાઓ ધૂણામાં આવે એટલે ઘણી વખત બધા આગેવાનો ને બધા કહેતા, અને આમ ભુવાઓ જાય ધૂણવા એટલે શું કે આકાશ બાંધું, પાતાળ બાંધું, 64 જોગણી બાંધું, આવું બધું પેલું કે. અને ઘરમાં પાછું ઝોપડું બાંધવા માટેની દ્રોઈડિયા ના હોય ને આખું પાતાળ બાંધી નાખે એમ. અને ભુવા જ હું એમનો વિરોધ નથી કરતી, પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે. કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે, અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી. આ તમે આજે સરપંચ પાટીદારના બધા બેઠા છે, 24 કલાકમાંથી 18 કલાક મજૂરી કરે છે, અને વિશ્વના દેશોમાં વતન છોડીને કાળી મજૂરી કરે છે, ત્યારે એમના ખિસ્સામાં ડોલર પડ્યા હોય છે. આપણે તો આપણા સમાજના દીકરાઓને ભણવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને, કલ્પેશભાઈ જેવાને કહીને એડમિશન અપાવવા કોઈ હારી સ્કૂલમાં, તો 3-4 દિવસે ફોન આવે મને પાણી માફક આવતું નથી, અને આયા બધા આખી દુનિયાની તમામ બ્રાન્ડનો દારૂ માફક આવે અને ભણવા જાય પાણી માફક ના આવે.